અમદાવાદના નગરજનો ન જાણતા હોય એવી એક વાત છે. સુલતાનના સમયમાં ચાંદલાપોરનો એક મોચીનું નામ હતું હરદાસ, અને એ પણ ચિત્રો દોરતો, એટલે એની સરનામ બનેલી ચિતારા. એટલે હરદાસ ચિતારા એ સુલતાનનું બેગમનું સરસ ચિત્ર દોર્યું, અને સુલતાને બેગમનું ચિત્ર એટલું બધું સરસ દોર્યું એટલે સુલતાન ખુશ થઈને એને એક ગીતા મંદિરની સામેની બાજુ એક જમીન ભેટમાં આપી. આ માણસે બહુચરાજી માતાજીનો ભક્ત હતો, એટલે એને આ જમીનની અંદર બહુચરાજી માતાનું મંદિર બનાવ્યું અને એના પરિવાર સાથે અહીંયા રહેતો હતો. અને એ હાલમાં જગ્યા મોચીની જ્ઞાતિની વાડી તરીકે હાલ આ જગ્યા ત્યાં જ છે. ત્યાં અંદર બહુચરાજી માતાનું મંદિર પણ છે. ત્યાં અત્યારે બધા ભારવાતર લોકો રહે છે. અને આ જગ્યાની અંદર સમય પલટાશે ત્યારે ધર્મજનોની સુલતાન આવે છે ત્યારે એને આ મંદિર પાડી નાખવાની વાત કરે છે. પણ આ માણસ હરદાસે પોતે ધર્મ બદલી કાઢ્યો, એટલે મુસલમાન બન્યો, અને મુસલમાન બનીને પોતાનું મંદિર બચાવે છે. પણ ધર્મ બદલીને પણ પોતે મુસલમાન હોવા છતાં જીવ્યો ત્યાં સુધી પોતાને આ બહુચર માતાની પૂજા અર્ચના કરે છે. વર્ષો પછી આ મંદિરમાં તમે જાઓ ને તો અત્યારે હાલમાં એના પોતાના પરિવારજનોની દરગાહ છે. એ દરગાહને ઉપર ત્યાં બોર્ડ મારવામાં છે, હરદાસ હિન્દુ હરદાસ સીતારાની સમાધિ. વાસ્તવમાં ત્યાં દરગાહ જ છે, ઉપર ચાદરો પણ ભરાયેલી છે. આ બધી જે સ્ટોરી છે આપને આ ફિલ્મમાં જાણવા મળશે.